ભાઈ ભાઈ એવા 2100 રૂપિયા આપી અને ગામ વીરપુર અને ઈ વીરપુરના મારા દાદા જલારામ મિત્રો એ જેથી ધર્મ પાયખુલ એને એમાં કાઈ ઘટે ને સાહેબ જેથી ઈ જલારામ વીરપુરની જગ્યાની માલપા અખિલ બ્રહ્માંડનો નાથ જેથી એમ કહેવાય એક સાધુના વેશે આવી જલારામ બાપાને કીધું કે ભિક્ષા કહી તેથી જલારામ બાપાએ કીધું કે માંગો માંગો મુનિવર કે માંગો ઈ મળે અહીંયા કે માંગો ઈ મળે હા તો મારે તો જોઈશે તારા ઘર નીચે નાર છે ઈ લાઈ મને દઈ દે પોતાની એમ કહેવાય બાયરી હતી ને ઈ માંગી પણ ઈ જલારામ બાપા હતા મારી તો એક સત્પુરુષ હતા એને ખબર પડી ગઈ તેથી હાથો હાથ એમ કહેવાય સાધુને હોપી દીધી પોતાની ઘરવાળી કે જાઓ લઈ જાઓ પણ તેથી ભગવાનને પણ પરસેવો છૂટી ગયો મારી માય અને ઈ વીરપુરના જલારામ બાપાની 2100 રૂપિયા દઈ અને ભાઈ શ્રી અમારે જય બોલાવે છે જોરદાર તાળથી વધાવી લે એ આરતી એ જલારામ બાપાની થાય કે દીવડા જગમગ જગમગ થાય અનિલભાઈ રાણા વાવથી વધારે 200 રૂપિયા બી માં ભગવતીની જય બોલાવી તો જોરદાર તાળથી વધાવી લ્યો અનિલભાઈ ને પાનવાડથી વધારે ઝારેલા પરિવાર 500 રૂપિયા બી અને કલા દાદાની જય બોલાવી તો જોરદાર તાળથી વધાવી લ્યો મધુભાઈ સિદ્ધિભાઈ થાનિયા પરિવાર 500 રૂપિયા દઈ માં ખોડિયાની જય બોલાવી તો જોરદાર તાળ જોતાવી લો ભાઈ ભાઈ કંકાવટી 200 રૂપિયા દે કંકાવટી થી વધારે ભાઈ ધીરેમ કાવ્યા પરિવાર 200 રૂપિયા દે માં ભગવતીની જય બોલાવે હા અને મિત્રો એ નાના માણસે પણ આવા ટાણા તો નહીં મળે ને નહીં મળે કારણ કે અહીંયા દરિયો દાદો શેતો નથી એ અહીંયા તો એમ કહેવાય ખારા પાણીનો આ દરિયો છે પણ મીઠી વીવડી બનાવી હોય ને તો મારા બાપ ભૂતોની દેવી અટાણે મીઠી વીવડી બનાવી છે કે કોઈ હવા હસલા અધિકારી માલપા કોઈ રોગી આવે અને કદાચ ના અધિકારી માલપા મીઠી વીવડીની માલપા પાણી પીવે અને બેટા જો 76 કરોડ ગોવાડાની માલપાથી જો રોગ મોટો પી જાવ ને તો મારા બાપ ભૂતોની દેવી એ મારા બાપ બકરાજી દેવી મને પાર કરીને ખોઈટ પડી છે મારી નાક હો ખોઈટ પડી છે મારી નાક હો ખોઈટ પડી રાણાવાળાથી વધારે 500 રૂપિયા આપી મારી હોય મને જે બોલાવે ઉગરીજા પરિવાર 500 રૂપિયા દે માં મોગલી ભરૂચની જય બોલાવે છે કનોણાથી વધારે બાલુભાઈ 550 રૂપિયા આપી માં ભગવતીની જય બોલાવી તો તમાર જોરદાર ભાઈ એ આરતી મારગરી માની થાય કે દીવડા જગમગ જગમગ થાય એ આરતી મારગરી માની થાય કે વધારે ભાઈ શ્રી અમારે બાબાની દેવીની જય બોલાવે 200
અશોકભાઈ માં પાવાની દેવીની જય બોલાવે સત્રો એ અબિલ ગુલાલા પરિવાર 200 વર્ષ સુધી આવ્યા મારા બાપ મારા દાદા ભોજા ભીમજીની દેવીની જય બોલાવે મિત્રો જોરદાર તાળી બતાવો મારા ખાનિયા પરિવારને એ મિત્રો નાણા મળશે પણ આમાં ટાણા નહીં મળે હો અને જ્યાં મજા આવે જ્યાં ભાવ થાય ત્યાં મિત્રો 50 રૂપિયા જય બોલાવતા રહેજો અને કાઈ નો આપી આપણે તો કાઈ નહીં પણ બેઠા બેઠા તાલી તો પડવાનો યા ધર્મના નામે હો આ દેવીના નામે એકવાર મિત્રો બધાય બે હાથ સંગે તાલી પાડો ચાલો આમાંથી કોને એની કુળની દેવી જેને વાલી હોય આપણે બધાયને કુળની દેવી વાલી હોય હો હા બધાય તાલી પાડો જી એમાં અમારે નીતિનભાઈ ધોળકિયા મિત્રો મેં વાત કરી કે અહીંયા એમનું હરવેલી હેઠળ જમે છે અને 500 રૂપિયા દઈ અમારે નીતિનભાઈ એ રાજકોટના રખાતા હતા અમદાવાદના રખાતા હતા અને કોલકીના રખાતા હતા અને રાજકોટની જગ્યામાં ઢોહાણિયા કુલના મારા બાપ ભાણજી એમની જય બોલાવે છે મિત્રો એકવાર અમારે નીતિનભાઈને જોરદાર તાળીથી વધાવી દો હા એ પારગરી માં માંડવે નવવાયતી મોડા જગમગ જગમગ પારગરી માં દર્શન જગમગ જગમગ બાવીસો કોટડા થોડું પરિવાર અમારે નિખિલભાઈ નીતિનભાઈ 500 રૂપિયા આપી અને એ નાનકા દાદા માલદેવ બાપા અને રામદેવ બાપા એમની ભાવથી જય બોલાવે છે મિત્રો એકવાર જોરદાર તાળી વધાવી દો ભાઈ અને ભુવા બડિયા મિત્રો આવે છે એટલે પણ તાળી વધાવી દો અને અહીંયા થોડી જગ્યા કરી દો ભાઈ છોકરા બેઠા છે ને ઘડી અહીંયા કરી
500 રૂપિયા બી માં રાગલી માને જય બોલાવે છે एक बार मेरे बताए बिहार ऐसा करिए ना भावजी माता जी ने जय जयकार बोलो અહીંયા આવું ને આપણા માટે હરખ કેટલો છે ભાઈ કારણ કે અહીંયા ભાવ છે અને અમારે કાંચી બુવા અને અતુલ ભટિયાર મારી સર્વે મારી નાચને ફૂલડેથી બતાવે છે મિત્રો એકવાર એમને પણ આપણે તાળીથી ન ભાઈ બધા તાળીઓ પાડો મારા બાપ કારણ કે બાપ આ જગ્યાની મારીમાં ભાવ છે હા નિખિલ ભાઈ એ રૂપિયા વાળાની ત્યાં ભાવ ન હોય પણ ગરીબની સુપુડિયા સામે ત્યાં મીઠો આવકાર હોય હો અને ભાવમાં તો ભલા માણા ભરી જવાય હો બધા કારણ કે જગતની માલમાં ભાવના ભાઈઓ ભાવનું હગું ભાવની મારી નાચ ભાવની દેવી આ ભાવ થકી મિત્રો અને 12 વર્ષ પછી મારા બાપ દુધમલની દેવી એને જમવા મારી વસ્તુને ઓળખો હતો ને આ જગ્યાની માલિકા આજ મારી પસા વરાની મારી વસવેલીની અધૂરી જો પૂરી કરી અને બેટા લાય મારી વસવેલી એ મારી શરીર ફૂલડેથી અબીલે ગલાલે અને દૂધેથી ધોઈ અને મારી જગ્યાની માલિકા લાય મારી વસવેલી અને પાંજીડા આ જગ્યાની માલિકા જો પાવાગઢ ધામ ન બનાવી દઉં ને તેથી તો મારા બાપ દુધમલની દેવી ખોટ પડી છે મને પાવાની દેવી મારી નાચ મારી નાચ મોતી વેરાડા ચોકમાં આવ્યા મહાકાળીમાં ચોકમાં જગમગતા આવ્યા મહાકાળીમાં મોતી વેરાડા મહાકાળીમાં ચોકમાં જગમગતા
બોલાવે સુરતની જગ્યામાં પાર્ટની દેવી છે અને ખરેખર બાપ ગમે જગ્યાની માલમાં જાવ પણ ભાવ છે ને ભાવથી વિશેષ બીજું કાંઈ છે જ નહીં. જેમ કે આ જગ્યાની અંદર આ ગોંજની જગ્યાની અંદર જાણે બાપ ભૂતબોલની દેવી પાવાની દેવી મારી બાપ ભારત મારા બાપ ગુજરાતની દેવી મારા બાપ જે હો દરિયા મારા દાદા પપ્પાના બનાવે આ ગરીબની ઝૂંપડી અટાણે આવ્યા છે ને ઓ ગેરી મહેમાન હતી મારી નાચ આ ભાવ છે હો મારી ગરીબની ઝૂંપડી છે હો 12 વર્ષ પછી ઉગડી માઈલો વડાપનો લાવ્યો 50 વર્ષની બોલી અટાણે આ લાવી છે અને ભાવનો કણકો મારી તને દેવો છે ને પણ જગતને માઇલમાં મિત્રો આ તો ઈ ધરતી છે કે જ્યાં અહીંયા દેવભૂમિ દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાન यदि कृष्ण भगवान પોતાના રાજની માઇલ પર 56 ભોગ એક ઓર મૂકી અને સુદામા તાંદળિયાની ભાજી લઈને આવ્યા હતા ને ઈ તાંદળિયાની ભાજી મિત્રો એને પીરસી દીવો અખિલ બ્રહ્માંડના નાથે એની તાંદળિયાની ભાજીની માઇલ પર એનો ભાવ હતો એ ઓજની જગ્યાની માઇલ પર મારા બાપ દુધવલી દેવી 50 વર્ષ પછી અટાણે તારી ગરીબની ઝૂંપડી આવી હોય તો મારી જગતની અંદર જોજો અમીનો હોદકા લઈ જાય તમારી વસ્તી લાવો અવળા આખે આપો તો હવળા આખે આની વસ્તીનો કણકો ખાય તો ખમા ન કરવું તેથી તો મારા બાપ દુધવલી દેવીને મને કોઈ બેહી જાય માં ભગવતીની જય બોલો મારા બાપ રોણકાના લીલાંગરા જટાડી દેવી મારી માં રોણકાના ભગવા બેસરી દેવી બુટિયા પરિવાર મિત્રો 100 રૂપિયા આપી દાદા રાજા દાદાની જય બોલાવે છે. હવે અમારા ભુવા ભડિયાને વિનંતી અહીંયા સ્ટેજ પર આવે એટલે સર્વે મારી નિવાણ માંથી ગંગાને બધાને ભાવથી આપણે જે દર્શનનો લાવો લેવા આવ્યા છે ભાઈ બધા દર્શન કરવી. હા આગળથી ભાઈ ઊભા જ કરાવી નાખો જરા સાઈડમાં આવી આવો ભાઈ સાઈડમાં આવો છોકરાઓ કે ઊભા થઈ જાવ ભાઈ સાઈડમાં આવી આવો આવી જાવ સાઈડમાં આવી જાવ બધા છોકરાઓ કારણ કે અહીંયા ભુવા ધૂણમાં આવવાના છે એટલે અમારે નિખિલભાઈ ખળકનો ભાવ છે કે ભુવા ભડિયા અહીંયા સર્વે મારી નાયક મારી નિમાણું મારી ગદગગાને માતાજીના દર્શન દેવા આવે છે. તો કાનજી ભુવા અને અતુલભાઈ ભડિયા મિત્રો અહીંયા આવે એટલે બધા ભાવથી બધા તાળીઓ વધાવો મારો બાપ હાલો જમનારી દેવીને તમે માનતા હોય ને મારો બાપ બધા તાળીઓ પાડી અને ભુવા ભડિયાને વધાવો અને આજે તો એવું લાગે છે આ જગ્યાની અંદર
આ ચંદ્ર 16 કલાએ ખીલી ગયો છે હો ત્યાં સુરત ને પણ ઝાંખું પડવું પડે મારા બાપ મારી પાવાની દેવી આ ચંદ્ર ખીલ્યો છે ચંદ્ર ખીલ્યો सूरज ने पावन मादर्शन देवाया जो जो आयल मारी गरीब गरीब मारो बाप उद्बल्ली देवी મારી માં પાવાઈ દૂધ મલની કુજડી માયલો પાવાઈ અરે એ આટાને 12 વર્ષ પછી કુંડળી માયલો વળાપતો કર્યો પણ શરીરનો વ્યવહાર લાવ્યો વૈશ્વેલીનો વ્યવહાર લાવ્યો પડિયારનો વ્યવહાર લાવ્યો કે લાવો મારી વસ્તી મારી પાવાની દેવીની હૈયા ડસકી મારા બાપ દુર્બલની દેવીની હૈયા ડસકી આ જગ્યાની મારી પાસે 50 વર્ષની જરૂર લાગી आज मारी वस्ती मारी हया दशकी मारी पावानी देवी पारगरी जो पूरी करता હોય અને મારી પઢિયાતી આ વૈશ્વેલી જો અધૂરો વ્યવહાર મારો પૂરો કરતા હોય ને તો બેટા આ ગોજની જગ્યાની માલપા મારી વસ્તી માંગે ઈ નો કરી દઉં ને તેથી મને પાવાની દેવીને મને ખોટ પડે તમારી કોઈ લાગ્યો લાગ માંડે અને મને પારગરીને હાથ કરવા મને લગરાજી દેવીને તો લાગ્યા લાગ પૂરા પડવા તાવ એટલે તો મને પારગરીને કોઈ બેહી જમે
તાળીઓ પાડી અને દાદાને વધાવો. હા બધા તાળીઓ પાડો મારા બાપ. વીર વેલા આવો, વીર વેલા આવો બાપા, વીર વેલા આવો બાપા, વીર વેલા આવો. મારી બાબાજી તમારો પડિયાનો અમર વ્યવહાર મારી વસવેલીનો વ્યવહાર મારી નાય મારી નાય માણાને દુઃખ હોય ને આપણે તો દેવીને કહી પણ એનું દુઃખ મારી નાય મેં દિવસ મને કોઈ મને પૂછ્યું મારી અધૂરી મારી પૂરી કોઈએ ન કરી મારી નાય સતની સદી હોય ને ધર્મની ઢાકણી હોય ને કદાચ જો રજડી જાય ને મારી નાય ધર્મને પણ દુઃખ થાય છે સજામાં પણ મારી વસ્તી મારી જગ્યાની માઇલ પર રજડી મારી વસવેલી રજડી પણ કોઈ દી મારી વસ્તીએ મને પૂછ્યું છે લાય મારા કાંજીડા લાય મારા અતુલિયા આપણી જગ્યાની માઇલ પર તારી વસ્તીને ઠીકના વ્યવહાર જગ્યાની માઇલ પર આવતી હોય અને મારી અધૂરી મારી પૂરી કરતા હોય ને બેટા જગ્યાની માઇલ પર જો પાવો કરતા આમ ન બનાવી દઉં ને તેથી મારા બાપ દૂધવલની દેવીને મને ખોઈ મારો મીઠો એ મારા વડા ડુંગરવાળી
મારો વગર પૈસા હજી ભાઈ આવી જાય હાય મારા બાપ શેણેની દેવી મારી જળમૈયા પાવાની દેવી ખાવાના રાજની દેવી રાણી મગધા વેરકની દેવી મારી બાળાના બોમડી દેવી મને બાપ માધાજી દેવી મારા બાપ આય મારા બાપ માધાના ગુના રત્ની દેવી મારા દાદા નાનકાલી દેવી મારા દાદા માલદેવી દેવી મારા બાપ રામદેવની દેવી તું તો મારી વગર પૈસા છે મને કોરાડશો વગર પૈસા નો મારી નાય જગતની માલપા કાંચી ભુવા સુખિયા વાડી વાવી દુખ્યા ઉઠ્યા છોડવા પણ મારી કલમની લાગી વેલા મારે કોને મોહ દેવા જવું પડે અમે તો મારી આવું દુઃખ જગતમાં ક્યાંય જોયું નતું આવ્યો દિલમાં આવ્યો આગળ આવ્યો જા બે જાઓ મારી નાચ આ જીવતા પાતળ કણ જોઈ ગયો આ ધીરમો માર્યા ને મારી નાચ કેસ ખલાસ હતો એ જગતના કોઈ એવા ડોક્ટર નતા જેને એમ કહેવાય જગતની અંદર એક એક એની નાડું તપાસી ડોક્ટર ના પાડી દીધું ભાઈ હવે આની સેવા થાય નહીં જાવ ઘરે કરો જગતની માનતા અમારા હાથમાં નથી આ કેસ તે જીના જીના પહોળા મારી નાય રાજકોટની બજારમાં અમદાવાદની ગલીઓની અંદર ક્યાં રખડતા હતા પણ કોઈ છતાં મારી પાવરી દેવી માથે ઓરતો આવી કે મારા બાપ શેણાની દેવી માથે પડે મને લગે કે ના મને કરતી મારા બાપ શેણાની દેવી મારા બાપ શેણાની દેવી મારા જગતની દેવી પાસે પ્રતિજ્ઞા લીધી મારી નાય કે જ્યાં લગી મારી દેવી મારી હામ રોજ હોવે પગની માલમાં પગરખા નહીં પહેરું પગની માલમાં હારું લુગડું નહીં પોધું એમ હું લીખી લ્યો મારી પ્રતિજ્ઞા લઉં છું હો જો મારા બાપને તું હાજો કરતી હોય ને તો તારી જગ્યા છોડીને મારે ક્યાંય નથી જવું আমারে
જગતની વસ્તીને જો ખમોતે મરવા દઉં અને જગતની માલિકા કરાર મને શિણાની દેવીને હાથ કરો અને આપણે તો સતત ડોક્ટર ન બની જાવ એની દુનિયાની માલિકા મારા બાપ શિણાની દેવીને મને ખોટ પડી જાય હમણાં 100 મહિનાની વાત છે 100 મહિનાની માઇલભાઈ એમ કહેવાય 6-7-8 મહિનાની અંદર આ નિખિલભાઈ ના ભાઈ નિતિનભાઈ આપણે ધીરુમાં અમારે બધા ઘર ફેમિલી મિત્રો અમારા ગામ વાસામાં માં 4 ભાઈઓ જાગતું દેરું છે ત્યાં આવેલા પણ કદાચ કોઈ સેવકે એવું કીધું છે ભાઈ નિતિન તમે કોશિશ તો ઘણી કરી લીધી પણ હવે જાજો સમય રહ્યો નથી પણ તાઈ એમ કહેવાય એના ભાઈ ના પોતાને આંખમાં ત્યાં ઉડા પડી ગયા અને મનો મન વિચાર કરે આમ જોધપુરની જગ્યાએ ભાઈ આવી પોતાની દેવીને ભગવાને વાત કરી કે ભાઈ શું વાત છે કે તો ખરા જગત વાત કરે છે તારા બાપાની હવે જાજો જીવશે હવે ઓધી પૂરી થઈ ગઈ છે તેથી ભુવાને અને પટિયાથી મનની મલમાં દુઃખ આવ્યું કે મને એક દિવસ સમય મારા ગઈ ગયા એમ કે પગડી મલમાં પગર કર નતા પહેલા આવીને મલમાં હા હુગડું નતું પહેર્યું હવે તું તારી જગ્યાની મલમાં આવી અને બીજી ક્યાંય જવું નથી મળે તું ભૂખ્યા રાખીશ ને તો અહીંયા રહેવું છે મારના બાદલમાં લઈ કમોતે મારવા ઊભી હતી મારી માં પરગરી હમણાં રોજે ઓતારી વસ્તુ બોલ
કે ભાઈ કુટુંબના બધા છોકરાઓને વિનંતી કે મઠની માઇલ પર જાઓ, બધે અહીંયા કામ અધૂરું પડ્યું છે, રોટલી બનાવવાની છે. કુટુંબના છોકરાઓને બધાને વિનંતી આવો નાઈટના ભોવા જે કોઈ મિત્રો બધાઈ રહ્યા હોય, મારો બાપ દેવીના મહેમાન થી આવ્યા છો, મારો બાપ આવો આવો. બાર તો પડી ને